से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे शिक्षण विभाग विद्यालय खोरडियाद में आपનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज આપણે આ લેક્ચરમાં ધોરણ 12ની અંદર યુનિટ 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એના વિશે ચર્ચા કરવાની છે, જે ઓલરેડી આપણે આની પહેલાંના ઘણા બધા લેક્ચરમાં એના વિશે ચર્ચા કરેલી હતી। તો લાસ્ટમાં આપણે પેજ નંબર 13માં લેફ્ટ સાઈડમાં થર્ડ પેરેગ્રાફની 4 થી 5 લાઈન આપણે સોલ્વ કરેલી। તો આજે આપણે ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ। પેજ નંબર 13 લેફ્ટ સાઈડ ડાબી બાજુ થર્ડ પેરેગ્રાફ ઓલરેડી એને આપણે આની પહેલાંના લેક્ચરમાં 3 થી 4 લાઈન સોલ્વ કરી હતી, પણ આપણે જલ્દી રિવિઝન કરી લઈએ। ધ સ્ટોરી ઓફ ડિસ્નીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, એવું કહે છે કે ડિસ્નીલેન્ડની સ્ટોરી બીજા બધા કરતાં બહુ જ સારી હશે। આ પેરેગ્રાફ ઓલરેડી ચાલી ગયો છે, આપણે સ્ક્રીનમાં ચાલી લઈએ। ઇલ્યુસ્ટ્રેટ વર્લ્ડ વિઝન એન્ડ હિઝ સ્ટબર્ન ડિટર્મિનેશન ટુ રિયલાઇઝ એન્ડ આઈડિયાઝ હી બિલીવ, કારણ કે એ જે વિચારોમાં માનતા હતા એ વિચારો અને એની જે દૂર જોવાની ક્ષમતા હતી એનો પ્રભાવ જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ છે એમાં આપણને જોવા મળતો હતો। 4 years Walt had quietly nursed the dream of new kind of amusement park. અમ્યુઝમેન્ટ પાર્ક એટલે ફન વર્લ્ડ, આપણે અહીં સુધી પહોંચ્યા હતા કે 4 year વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ એટલે પોષવું, મનમાં વિચાર કરવો। આપણે અત્યારે આ પોઝિશનમાં છીએ, તમે એવું ભવિષ્યમાં વિચાર્યું કે હું ભવિષ્યમાં નોકરી કરીશ તો સરસ મજાનું ઘર બનાવીશ, તો ઘર માટેના જે સરસ મજાના આઈડિયા તમે વિચારીને મૂકેલા હોય અથવા વિચારતા હોય એવું, તો અહીંયા નર્સ એટલે મનમાં વિચારેલું, મનમાં પોષવું। તો 4 years વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, નવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક વિશે એને વર્ષોથી એના માઇન્ડમાં વિચારેલું હતું કે મારે ઇન ફ્યુચર એવું ફન વર્લ્ડ બનાવવું છે કે જે એક દુનિયામાં એક્ઝામ્પલ સાબિત થાય। અને એમને ફ્લોરિડામાં જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એ ઓલરેડી એવી જ ફન વર્લ્ડ બનાવેલું છે જે આજની તારીખમાં અવ્વલ નંબરે ત્યાં જોવા મળે છે, ડિઝની વર્લ્ડ, બરાબર। તો જે ફ્લોરિડામાં બનાવેલું છે આજની તારીખમાં અમ્યુઝમેન્ટ પાર્ક દુનિયા માટે, માણસો માટે, બાળકો માટે મીન્સ એઝ અ એક્ઝામ્પલ છે, આશ્ચર્ય લાગે એવું। ઇટ વુડ બી અ પોટપોરી એટલે ભેગું કરવું, કલેક્ટેડ ઓલ ધ આઈડિયાઝ કંજર્ડ એટલે ક્રિએટ, સર્જન કરવું। ઇટ વુડ બી પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કંજર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે કલ્પના, અને ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, એટલે અહીંયા જે ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે એના માઇન્ડના અનુસંધાને કહે છે કે એના માઇન્ડની અંદર એને સરસ મજાના જે નવા વિચારો આવતા હતા, નવા જે વિચારો ઉદ્ભવતા હતા એ બધા જ વિચારોને ભેગા કરીને એક સરસ મજાનો પ્લાન, સરસ મજાનો વિચારો ભેગા કરીને એક સરસ મજાનો આઈડિયા હતો એ એના માઇન્ડમાં એને ભેગો કરેલો હતો। શેના અનુસંધાને? જે નવું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું હતું એના અનુસંધાને। એકચ્યુઅલી ફર્ટાઇલ એટલે ફળદ્રુપ થાય, આપણે જમીનના અનુસંધાનમાં કહીએ, પણ અહીંયા ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે એના માઇન્ડની અંદર સરસ મજાની જે કાલ્પનિક શક્તિ દ્વારા ઇમેજિનેશન, કલ્પના દ્વારા એને સરસ મને જો આખો આઈડિયા બનાવેલો હતો, આખો જે પ્લાન બનાવેલો હતો, શેના અનુસંધાને? નવા અમ્યુઝમેન્ટ પાર્કના અનુસંધાને, એ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતો। ઇટ વુડ બી અ પોટપોરી ઓફ ધ આઈડિયાઝ કંજર્ડ ઓફ ધ હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એની ફળદ્રુપ એકદમ નવા કાલ્પનિક શક્તિના માધ્યમથી એક સરસ મજાનો પ્લાન બનાવેલો હતો। બટ ધ આઈડિયાઝ ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર, પરંતુ તકલીફ એને એ હતી અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે મિલિયન્સ ડોલર, લાખો ડોલર, હજારો ડોલરની જરૂર પડે એવી હતી, કારણ કે એનો જે પ્લાન હતો એ એકદમ હાઈલી હતો, એકદમ વર્લ્ડ ક્લાસ લેવલનો હતો, નાનો મોટો નહીં પણ વર્લ્ડ ક્લાસ લેવલનો હતો। તો એ અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે એને લોટ્સ ઓફ ડોલરની જરૂર હતી। તો આપણને આ સેન્ટેન્સમાં આની પછીના પેરેગ્રાફમાં એ કહે છે કે એના માઇન્ડમાં આઈડિયા ઘણા બધા વર્ષોથી હતો પણ એની પાસે પૈસા હતા નહીં, અને પૈસા નહોતા, પાછું બીજો એનો વિચાર શું હતો કે એને બનાવવા માટે લોટ્સ ઓફ ડોલર જોતા હતા, પણ બાય ચાન્સ માનો કે લોટ્સ ઓફ ડોલર લીધા પછી બાય ચાન્સ માનો કે ડૂબી જાય, અમ્યુઝમેન્ટ પાર્ક ન ચાલે,
એની પાસે એટલા બધા પૈસા હતા નહીં, બહારના માનો કે એને બોરો કરેલા હોય, ઉછીના લીધેલા હોય. જો ઉછીના લીધેલા ડોલર ડૂબી જાય છે, અમ્યુઝમેન્ટ પાર્ક ચાલતો નથી, તો એ એક માઇન્ડમાં એ આઈડિયા પણ એના માઇન્ડમાં જોવા મળતો હતો. બટ ધ આઈડિયાઝ ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર ઇન્ટુ અમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ આ ફનવલ બનાવવા માટે એને લોટ્સ ઓફ ડોલરની જરૂર હતી. મેં તમને હમણાં વાત કરી કે એક માઇન્ડના ખૂણામાં એ પણ આઈડિયા હતો કે બાયચાન્સ હું અબજો રૂપિયા આમાં અબજો ડોલર ખર્ચું છું અને પછી ફનવલ સક્સેસ ન રહે, અને ન રહે તો જે અબજો ડોલર ડૂબી જાય એનું શું? તો એ એક માઇન્ડમાં એક વિચાર પણ એને રહેલો હતો. Even world's kind of amusement park seem to so preposterous that, હકીકતમાં શું હતું? ઇવન તેમ છતાં વર્લ્ડ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, વર્લ્ડે જે પ્રકારનું અમ્યુઝમેન્ટ પાર્ક વિશે વિચાર્યું હતું, સીમ એટલે લાગવું, સીમ સો પ્રિપોસ્ટરિયસ એટલે હાસ્યાસ્પદ, કારણ કે એની જે કલ્પના શક્તિ હતી અદ્વિતીય હતી, એન્ડલેસ એની ઇમેજિનેશન હતું. તો બાયચાન્સ માનો કે એ અમ્યુઝમેન્ટ પાર્ક વિશે બીજાને કહે છે, તો બીજા માણસો માટે 100% બીજા માણસોને એ હાસ્યાસ્પદ લાગે એવું જ જોવા મળતું હતું, એ વાસ્તવિક હતું. તો એના અનુસંધાનમાં કહે છે, ઇવન તેમ છતાં વર્લ્ડ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રિપોસ્ટરિયસ, એને અમ્યુઝમેન્ટ પાર્ક એટલું હાસ્યાસ્પદ લાગતું હતું દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, એટલા માટે એને એનું ધ્યાન બીજા કોઈ વ્યક્તિનું ધ્યાન એની તરફ દોર્યું હતું નહીં. એટલે એવું કહેવા માગે છે કે એટલું સરસ મજાનું બનાવ્યું પણ બીજા વ્યક્તિઓ માટે હાસ્યાસ્પદ સાબિત થાય, એટલા માટે આજ તારીખ સુધી એને અમ્યુઝમેન્ટ પાર્ક વિશેની બીજા કોઈ વ્યક્તિ જોડે સહેજ પણ ચર્ચા કરેલી હતી નહીં. કારણ કે એનું જે અમ્યુઝમેન્ટ પાર્ક હતું એ કાલ્પનિક હતું, પણ એનામાં એ અદ્વિતીય બુદ્ધિ શક્તિ હતી કે જે કાલ્પનિક શક્તિ દ્વારા જે વિચારેલું છે, એને જે ફલવણ આખું માઇન્ડમાં એનો ગ્રાફ તૈયાર કરેલો છે એ પરિપૂર્ણ કરી શકે. કાલ્પનિક શક્તિથી જે બનાવેલું છે મનમાં એ હકીકતમાં રિયાલિટી કરી શકે એવી અદ્વિતીય બુદ્ધિશક્તિ એનામાં હતી જ. પરંતુ જો કોકને કહે તો કોક માટે એ હાસ્યાસ્પદ સાબિત થાય. એટલા માટે કોઈ પણ વ્યક્તિને આજ તારીખ સુધી એને એ વિશે વાત કરેલી હતી નહીં, ફક્ત ને ફક્ત મનમાં એને વિચારેલું હતું. ઈ જસ્ટ ક્વાઇટલી બિગિન પ્લાનિંગ, અને ફક્ત ને ફક્ત માઇન્ડમાં એ એકલા એના વિશેનો પ્લાન બનાવી રહ્યા હતા. અબજો ડોલરનું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું એને ફક્ત પોતાના માઇન્ડમાં જ એને પ્લાન તૈયાર કરેલો હતો. બીજા કોઈ વ્યક્તિને સહેજ પણ ખબર ન પડે એવી રીતના એ મનમાં પ્લાનિંગ કરી રહ્યા હતા. બીજા કોઈ વ્યક્તિને સહેજ પણ ગંધ સુદ્ધા આવવા દીધી હતી નહીં, કારણ કે એને ખબર હતી કે હું મારી કાલ્પનિક શક્તિ દ્વારા જે મેં જે વિચારેલું છે અમ્યુઝમેન્ટ પાર્ક, એ જો હું કોકને કહીશ તો 100% એ બિલીવ કરશે નહીં, અને મારો જે પ્લાન છે, મારો જે પ્રોજેક્ટ છે એ ઉપર ઓબ્વિયસલી બધા માણસો આંસી ઉડાડશે તો હસશે. એઝ યુઝ્યુઅલ સામાન્ય રીતે જોવા જઈએ તો ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન enthusiasm when he finally told us about the new project. એઝ યુઝ્યુઅલ સામાન્ય દ્રષ્ટિની જગ્યાએ જે રીતે સામાન્ય કામ હોય, જે રીતે સામાન્ય પ્રોજેક્ટ અમને જણાવી રહ્યા હતા ત્યારે આ ઘટના ક્યારની છે? જ્યારે એ ખુદ કેપેબલ થઈ જાય છે ત્યારે નવું અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે ખુદ કેપેબલ છે, એ પોતે લોટ્સ ઓફ ડોલર ઇન્વેસ્ટ કરવા માટે કેપેબલ છે ત્યારે તો એના જે ક્રૂ મેમ્બર છે, અને ક્રૂ મેમ્બરની અંદર ઇન્ક્લુડિંગ કોણ છે? એનો ભાઈ રોય ડિઝની. તો રોય ડિઝની આપણને કહે છે એઝ યુઝ્યુઅલ જે દિવસે જ્યારે પણ અમને આ વાત કીધી તો કેમ સામાન્ય વાત કરી રહ્યા હોય એવી જ રીતે એમને ખૂબ જ ઉત્સાહપૂર્વક અમારી સામે આ વસ્તુ રજૂઆત કરી હતી. જે રીતે નવા પ્રોજેક્ટ રજૂ કરતા હોય એઝ ધ સેમ. તો એઝ યુઝ્યુઅલ ધો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન enthusiasm when he finally told us about the project. અને એન્ડમાં લાસ્ટમાં એ સમય આવ્યો જ્યારે પણ એને
પ્રોજેક્ટ તૈયાર કરી લીધો, મેન્ટલી એના ઇકોનોમિકલી કેપેબલ થઈ ગયા, અને જ્યારે ક્રૂ મેમ્બર અને ઇન્ક્લુડિંગ રોય ડિઝનીની સાથે જ્યારે પણ એને અમ્યુઝમેન્ટ પાર્ક વિશેની વાત કરી તો જનરલી કેમ સામાન્ય પ્રોજેક્ટ વિશે ચર્ચા કરતા હોય એવા જ ઉત્સાહ સાથે અમને એને અમારી સામે રજૂ કર્યું હતું કે મારે આવા પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનો છે. હજી વિદ્યાર્થી મિત્રો સમજો, ઓર્ડિનરી સામાન્ય દિવસો દરમિયાન જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ રજૂ કરવાનો હોય, નવો પ્રોજેક્ટ ઉત્સાહપૂર્વક રજૂ કરવાનો હોય તો એઝ ધ સેમ સામાન્ય દિવસોમાં જેવો પ્રોજેક્ટ બધાને સમજાવતા હોય ઉત્સાહપૂર્વક, એઝ ધ સેમ વે એને એડવાન્સમાં કોઈ વોર્નિંગ આપી નહીં, કોઈની જાણ કરી નહીં કે હું તમને આ સરસ મજાના અમ્યુઝમેન્ટ પાર્ક વિશે જણાવી રહ્યો છું, પણ સામાન્ય દિવસમાં કેમ નવો પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહ્યો હોય એવી જ પદ્ધતિથી અમને બધાની સામે, અમારા બધાની સામે એકદમ ઉત્સાહપૂર્વક એને રજૂ કર્યો. સમવન આસ્ક તો એઝ ધ સેમ જ્યારે અમારી સામે અમ્યુઝમેન્ટ પાર્ક લોટ્સ ઓફ ડોલરનો જે પ્લાન હતો, પ્રોજેક્ટ હતો, એના વિશે અમારી સામે ચર્ચા કરી ખૂબ જ ઉત્સાહપૂર્વક, તો સમવન આસ્ક ત્યારે કોઈ અમારો જે ક્રૂ મેમ્બર છે એમાંથી એક વ્યક્તિએ પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? તમે જે કાલ્પનિક શક્તિના માધ્યમથી વિચારેલું છે અને અમારી સામે તમે રજૂ કર્યું કે મારે આ પ્રકારનો અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો છે, તો ધેટ્સ ફાઇનલ. તો અમારા જે ક્રૂ મેમ્બર હતા એ ક્રૂ મેમ્બરમાંથી કોઈ એક વ્યક્તિએ એવું પૂછ્યું કે તમારો કાલ્પનિક શક્તિ દ્વારા જે અમ્યુઝમેન્ટ પાર્ક ઊભો કરવાનો છે એ હકીકતમાં વાસ્તવિક દ્રષ્ટિએ કેવો દેખાશે? માનો કે ઊભો થઈ ગયો છે તો એ કેવો હશે? કારણ કે આપણી સામે કોઈ એવું કોઈ પોતાનો પ્રોજેક્ટ રજૂ કરે કે અમારે ઇન ફ્યુચર આવું સરસ મજાનું ઘર બનાવવું છે, આવી સરસ મજાની ગાડી લાવવી છે, પછી મોડિફાઈ કરવી છે, સરસ મજાનું ફાર્મ હાઉસ બનાવવું છે, એમાં આ પ્લાન્ટ વાવવા છે, તો આપણી સામે કોઈ પ્લાન રજૂ કરતો હોય તો અને પછી કોઈ એવું પૂછે કે તમે આવું જે વિચારો છો પણ તમે વિચાર્યું છે કે એ બની ગયા પછી એ કેવું દેખાશે? કોઈ નવી ફેક્ટરી ઊભી કરવાની હોય, પ્લાન કરી હોય તો એ વિશે વિચારો કે ભાઈ તમે પ્લાન વિચારો છો, પણ ઊભું થઈ ગયા પછી એ ફેક્ટરી, ફાર્મ હાઉસ, ઘર એ કેવો દેખાશે? તો અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો કે જે તમે ડિઝનીલેન્ડની વાત કરો છો એ ડિઝનીલેન્ડ ઊભું થઈ જશે તો માણસોની સામે એ કેવું રિપ્રેઝેન્ટ થશે? ક્વિક કેમ ધ રિપ્લાય, તો તરત જ વોલ્ટ ડિઝનીનો તરત આન્સર આપ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. તમે વિદ્યાર્થી મિત્રો સમજો, એની કલ્પના શક્તિ, એની વિચારવાની શક્તિ, એની ડિસિઝન લેવાની શક્તિ અને એને પોતાની જાત પર કેટલો કોન્ફિડન્ટ છે. જ્યારે કોઈ વ્યક્તિ એવું પૂછ્યું કે ડિઝનીલેન્ડ ઊભું થઈ જશે તો કેવું દેખાશે, તો એના આન્સરમાં ક્વિકલી સેજ પણ વિચાર્યા વગર ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, એ હકીકતમાં એવું દેખાશે કે એના જેવું બીજું કોઈ દુનિયામાં જગ્યા હશે નહીં. તમે જસ્ટ કલ્પના કરો કે એ વ્યક્તિને પોતાની જાત ઉપર કેટલો કોન્ફિડન્ટ હશે કે મેં જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એની કમ્પેરિઝનમાં, એની સરખામણીમાં બીજું કોઈ જગ્યા આવી શકશે નહીં. પણ અને વાસ્તવિક દ્રશ્ય પણ એ છે. તમને એ પણ કહું કે આજની તારીખમાં ફ્લોરિડામાં જે ડિઝનીલેન્ડ ઊભું છે, ડિઝની વર્લ્ડ ઊભું છે, એના જેવો સ્ટુડિયો, એના જેવો અમ્યુઝમેન્ટ પાર્ક, એના જેવું કાર્ટૂન સિટી હકીકતમાં દુનિયામાં ક્યાંય બન્યું નથી. એ પણ વાસ્તવિક છે. હૈદરાબાદમાં કેમ રામોજી સિટી આવેલી છે, એઝ ધ સેમ તો એના જેવું આપણે ઇન્ડિયામાં બીજી કોઈ રામોજી સિટી ફિલ્મ સિટી બની નથી, બરાબર છે. પછી મને તો બે નામ વસ્તુ છે, પણ આ તો વર્ષો પહેલાં જે ફ્લોરિડામાં ઊભું છે ફન વર્લ્ડ કાર્ટૂન સિટી, એ આજની તારીખમાં એના જેવું બીજું કોઈ બન્યું નથી. તો આપણે એવું કહી શકીએ કે એટ ધેટ ટાઈમ જે સમયે રોય ડિઝની, વર્લ્ડ ડિઝનીએ જ્યારે ક્રૂ મેમ્બર સામે રજૂઆત કરી હતી કે એના જેવું દુનિયામાં બીજું કોઈ જ હશે નહીં, એટલે કે એના જેવી જગ્યા જે આપણું ફનવર્લ્ડ ઊભું થાય છે એના જેવું ફનવર્લ્ડ દુનિયામાં બીજું ક્યારેય બનશે નહીં. તો અત્યારે આપણે જોવા જઈએ તો એ વાત 100% સાચી સાબિત થાય છે આજની તારીખમાં. કાલની વાત કાલ, કારણ કે ફ્લોરિડામાં જે ફનવર્લ્ડ ઊભું છે એના જેવું આખી દુનિયામાં ક્યાંય છે નહીં. પ્રેડિક્ટેબલી અનુમાન દ્રષ્ટિએ જોઈએ તો આપણે ભવિષ્યનું અનુમાન કરીએ તો વી હેડ ટ્રબલ રેઝિંગ મની. એ દ્રષ્ટિએ તમે માનો કે એ વખતે અમે વિચારીએ કે આવડું મોટું ફનવર્લ્ડ ઊભું કરવા માટે એની પાસે પૂરતા પૈસા તો હતા જ, પણ તેમ છતાં વધુને વધુ પૈસા ઊભા કરવા પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની.
તેમ છતાં અમારી પાસે સફિશિયન્ટ પૈસા હતા, તેમ છતાં બીજા વધારાના પૈસા ભેગા કરવા અમારા માટે ખૂબ જ મુશ્કેલી સાબિત થાય એવી હતી, કારણ કે કરોડો ડોલરની જરૂર હતી. થોડા ઘણા એની પાસે હોય, થોડા ઘણા મદદ કરે, પણ અબજો ડોલર, કરોડો ડોલરની જરૂર હોય તો એ પૈસા અમારી પાસે ઊભા કરવા એ અમારા માટે એક ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ મુશ્કેલી ક્રિએટ કરે એવી પરિસ્થિતિ હતી. પ્રેડિક્ટેબલી એક અનુમાન મુજબ જોવા જઈએ તો વી આર ટ્રબલ રાઇઝિંગ મની, અમારા માટે પૈસા ઊભા કરવા, પૈસા ભેગા કરવા ખૂબ જ અઘરો પરિસ્થિતિ હતી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન અપ, પરંતુ ડિઝનીલેન્ડે એ સાબિત કરી બતાવ્યું હતું. આપણને ખબર છે કે એને કાર્ટૂન સિરીઝ ઘણી બધી બનાવી હતી, બરાબર, એલઆઈસી કાર્ટૂન લેન્ડ, પણ એની સફળતાની શરૂઆત કયા કાર્ટૂન સિરીઝથી થઈ હતી? મિકી માઉસથી. જ્યારે એને પોતાનું મિકી માઉસ બનાવ્યું હતું ત્યાર પછી એને પાછું વળીને ક્યારેય જોયું નથી. તો અહીં કહે છે ડિઝનીલેન્ડ બનાવવા માટે મારે પૈસાની સખત જરૂર હતી, લોટ્સ ઓફ ડોલરની જરૂર હતી, પણ ડિઝનીલેન્ડ ધીમે ધીમે બનાવવાની શરૂઆત કરી તો એના હિસાબે બધું જ પરિપૂર્ણ થઈ ચૂક્યું હતું. ઇન જુલાઈ 1955માં જ્યારે ડિઝનીલેન્ડની શરૂઆત થઈ ત્યારે એ પરિપૂર્ણ સાબિત થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પેજ નંબર 13માં અહીં સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં આપણે અહીંથી કન્ટિન્યુ કરશું.